વેલકમ બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. લાસ્ટ લેક્ચરમાં આપણે લિનિયર એન્ડ નોન લિનિયર સિસ્ટમ વિશે જોયું હતું. આજના લેક્ચરમાં આપણે સેકન્ડ ટાઈપનું સિસ્ટમનું ક્લાસિફિકેશન કે જે કોઝલ એન્ડ નોન કોઝલ સિસ્ટમ છે એ જોવાના છીએ. તો આપણે જાણીએ છીએ કે સિસ્ટમ એ ઘણા બધા એલિમેન્ટ્સનું બનેલું હોય છે. એ બધા એલિમેન્ટ્સ એકસાથે મળી અને એના ઇનપુટમાં જ્યારે ઇનપુટ પ્રોવાઈડ કરશું એટલે આપણને આઉટપુટ પ્રોવાઈડ કરશે. હવે અગાઉ જોયું એ પ્રમાણે ટોટલ જે ઇનપુટ હોય છે એની 3 સ્ટેટ હોય છે. ઇફ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t, તો આ જે ઇનપુટની સ્ટેટ હશે એને કહેવાશે પ્રેઝન્ટ સ્ટેટ. એ જ રીતના ઇફ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t માઇનસ 1, તો જ્યારે પણ x ઓફ t માઇનસ 1 હશે તો એને પાસ્ટ સ્ટેટ કહેવાશે. ત્યારબાદ છે y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t પ્લસ 1, તો જ્યારે x ઓફ t પ્લસ 1 હશે તો એને કહેવાશે ફ્યુચર સ્ટેટ. તો આ 3 સ્ટેટનો જ યુઝ કરીને આપણે કોઝલ અને નોન કોઝલ સિસ્ટમ છે એ કેને કહેવાય છે એ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલાં જોઈએ વોટ ઇઝ કોઝલ સિસ્ટમ. The output of system is not depends on future value of input. That system is known as causal system. આપણે 3 સ્ટેટ જોયા. એ 3 સ્ટેટમાં પ્રેઝન્ટ સ્ટેટ, પાસ્ટ સ્ટેટ અને ફ્યુચર સ્ટેટ. તો એમાંથી જે પણ સિસ્ટમમાં ફ્યુચર સ્ટેટ પ્રેઝન્ટ નહીં હોય તો એ સિસ્ટમને કહેવાશે કોઝલ સિસ્ટમ. અહીંયા કીધું છે કે નોટ ડિપેન્ડ્સ ઓન ફ્યુચર વેલ્યુ, એટલે કે x ઓફ t પ્લસ 1 જેવી કોઈ ટર્મ્સ નહીં હોય તો એને કહેવાશે કોઝલ સિસ્ટમ. નોન કોઝલ સિસ્ટમ કેને કહેવાશે તો કે આઉટપુટ ઓફ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓન ફ્યુચર વેલ્યુઝ, ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ નોન કોઝલ સિસ્ટમ. તો જે સિસ્ટમમાં ફ્યુચર ઇનપુટ પ્રેઝન્ટ હશે તો એને કહેવાશે નોન કોઝલ સિસ્ટમ. તો આના એક્ઝામ્પલ જોઈએ આપણે. તો સૌથી પહેલાં જોઈએ કોઝલ સિસ્ટમ. તો કોઝલ સિસ્ટમ માટેના એક્ઝામ્પલ તો ફર્સ્ટ છે x ઓફ t, y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t. તો સૌથી પહેલાં આપણે ઇફ વી પુટ t ઇઝ ઇક્વલ ટુ 0, તો ઇક્વેશન બનશે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ x ઓફ 0. તો y પણ 0 છે અને x પણ 0 છે, તો આને કહેવાશે પ્રેઝન્ટ સ્ટેટ, બરાબર. તો એટલા માટે y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t ઇઝ એ કોઝલ સિસ્ટમ. ધીસ ઇઝ એ કોઝલ સિસ્ટમ. ઓકે. ત્યારબાદ જોઈએ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t પ્લસ x ઓફ t માઇનસ 1. હવે આમાં 2 ટર્મ છે. x ઓફ t તો હમણાં જ જોયું આપણે કે જે પ્રેઝન્ટ સ્ટેટ છે, જ્યારે x ઓફ t માઇનસ 1 છે એ પાસ્ટ સ્ટેટ છે, બરાબર. તો પ્રેઝન્ટ અને પાસ્ટ સ્ટેટ છે એ પ્રેઝન્ટ છે, પરંતુ ફ્યુચર સ્ટેટ છે અવેલેબલ નથી. એટલા માટે આ જે સિસ્ટમ છે એ છે કોઝલ સિસ્ટમ. તો આ 2 એક્ઝામ્પલ છે એ કોઝલ સિસ્ટમના છે. ત્યારબાદ જોઈએ નોન કોઝલ સિસ્ટમના એક્ઝામ્પલ. તો નોન કોઝલ સિસ્ટમના એક્ઝામ્પલમાં સૌથી પહેલાં જોઈએ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t પ્લસ 2. હવે x ઓફ t પ્લસ 2 જે ફ્યુચર સ્ટેટ છે ઇનપુટની, એટલા માટે હિયર આઉટપુટ ઓફ સિસ્ટમ ઇઝ ડિપેન્ડ્સ ઓન ફ્યુચર સ્ટેટ ઓફ ઇનપુટ, સો દેટ ધીસ સિસ્ટમ ઇઝ નોન કોઝલ સિસ્ટમ. આપેલી સિસ્ટમ છે એ નોન કોઝલ સિસ્ટમ છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t પ્લસ x ઓફ t માઇનસ 1 પ્લસ x ઓફ t પ્લસ 1. હવે x ઓફ t છે એ પ્રેઝન્ટ સ્ટેટ છે, x ઓફ t માઇનસ 1 છે એ પાસ્ટ સ્ટેટ છે અને x ઓફ t પ્લસ 1 છે એ ફ્યુચર સ્ટેટ છે. તો અહીંયા ફ્યુચર સ્ટેટ આવી ગઈ છે સિસ્ટમમાં, તો આઉટપુટ છે એ ફ્યુચર સ્ટેટ ઉપર પણ ડિપેન્ડ કરે છે. એટલા માટે આ સિસ્ટમ છે એ નોન કોઝલ સિસ્ટમ થશે. ઓકે.
તો આ હતા એક્ઝામ્પલ કોઝલ અને નોન કોઝલ સિસ્ટમના. હવે આપણે બીજા કોઈક એક્ઝામ્પલ જોઈએ. એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ છે y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ 3t. તો જ્યારે પણ તમને એવું એક્ઝામ્પલ પૂછાય તો સૌથી પહેલાં તમારે ટેક t ઇઝ ઇક્વલ ટુ 0. તો સૌથી પહેલું સ્ટેપ છે તમારે આપેલી સિસ્ટમમાં t ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો તો તમને ઇક્વેશન કંઈક આવું મળશે, y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ x ઓફ 3 ઇન્ટુ 0, એટલે એનો પણ આન્સર આવશે 0. તો અત્યારે તો પ્રેઝન્ટ સ્ટેટ જ છે અને આપણે કહી શકીએ કે આ કોઝલ સિસ્ટમ છે. પણ ખાલી એક જ વેલ્યુ ઉપર આપણે ડિપેન્ડ ના રહેવું જોઈએ. હજી એના વેરિફિકેશન માટે આપણે t ઇઝ ઇક્વલ ટુ 1 વેલ્યુ પણ પુટ કરશું. તો જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરશું તો ત્યારે મળશે તમને y ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ x ઓફ 3. તો અત્યારે પ્રેઝન્ટ સ્ટેટ છે આઉટપુટની એ 1 છે, જ્યારે એટ એ ટાઈમ ઇનપુટની જે સ્ટેટ છે એ 3 છે. તો અહીંયા જો પ્રેઝન્ટ સ્ટેટ આવવી હોય તો 1 આવવું જોઈએ અથવા તો 0 આવવું જોઈએ, તો પાસ્ટ સ્ટેટ થઈ જશે. પણ અહીંયા આવે છે 3. એટલા માટે આ સિસ્ટમ છે એ કેવી છે? નોન કોઝલ સિસ્ટમ છે, કેમ કે એનું આઉટપુટ છે એ ફ્યુચર સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ છે. ત્યારબાદનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ e રેસ ટુ t. તો સૌથી પહેલું આપણું સ્ટેપ હોવું જોઈએ પુટ t ઇઝ ઇક્વલ ટુ 0. તો t ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરશું એટલે આન્સર મળશે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ x ઓફ e રેસ ટુ 0ની વેલ્યુ મળશે તમને 1. તો અહીંયા પહેલી જ વેલ્યુ પુટ કરતાં આપણને ખબર પડી જાય છે કે આ પ્રેઝન્ટ સ્ટેટ છે 0 અને આ છે 1 કે જે ફ્યુચર સ્ટેટ છે. એટલા માટે આ સિસ્ટમ છે એ કેવી છે? નોન કોઝલ સિસ્ટમ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t બાય 4. તો સૌથી પહેલાં આપણે કરશું ટેક t ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશનમાં t ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરીએ તો y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ x ઓફ 0 થશે, એટલે કે 0/4 એટલે આન્સર 0 આવશે. આ એક વેલ્યુથી આપણે નહીં પૂરું કરીએ, હજી આપણે શું કરશું? ટેક t ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 આપણે પુટ કરશું તો ઇક્વેશનમાં મળશે y ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ x ઓફ 1/4. 1/4નો આન્સર આવશે 0.25. બરાબર. તો આ પાસ સ્ટેટ છે, 1 છે અને 0.25 છે. તો એ પાસ સ્ટેટ છે. એટલા માટે આ સિસ્ટમ છે એ કેવી છે? કોઝલ સિસ્ટમ છે. તો સ્ટેપ તમારે શું યાદ રાખવાના છે? તો કે કોઈ પણ સિસ્ટમ તમને કહે કે ભાઈ આ નોન કોઝલ છે કે કોઝલ છે, તો સૌથી પહેલું સ્ટેપ હોવું જોઈએ, જો તમે ડાયરેક્ટલી સ્ટડી કરો અને તમને એવું ખ્યાલ મળે કે આપેલી સિસ્ટમમાં ક્યાંય પણ ફ્યુચર સ્ટેટ નથી, તો તમે ડાયરેક્ટલી સ્ટેટ કરી શકો કે આપેલી સિસ્ટમ છે એ કોઝલ સિસ્ટમ. અને ડાયરેક્ટલી જોતાં જ તમને ખબર નથી પડતી કે આમાં ફ્યુચર સ્ટેટ છે કે પાસ્ટ સ્ટેટ છે, તો સૌથી પહેલાં તમારે t ઇઝ ઇક્વલ ટુ 0 વેલ્યુ પુટ કરવાની. ત્યારબાદ ચેક કરવાનું કે ભાઈ ઇનપુટની સ્ટેટ કઈ આવે છે. એ ખ્યાલ આવી જાય પછી ફરીથી વેરીફાઈ કરવા માટે t ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરીને પણ જોઈ શકો તમે. t ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરી જો તમને ઇક્વેશનમાં એવું મળે કે પ્રેઝન્ટ સ્ટેટ અને પાસ્ટ સ્ટેટ જ છે, ફ્યુચર સ્ટેટ છે નહીં, તો તમારે ડાયરેક્ટ કહી શકો કે આપેલી સિસ્ટમ છે કોઝલ સિસ્ટમ છે. અને જ્યારે પણ એવું બને કે સિસ્ટમના ઇક્વેશનમાં ફ્યુચર સ્ટેટ આવી ગઈ તો તમે સ્ટેટ કહી શકો કે આપેલી સિસ્ટમ છે એ નોન કોઝલ સિસ્ટમ છે. તો આ હતું કોઝલ એન્ડ નોન કોઝલ સિસ્ટમ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ક્લાસિફિકેશન જોશું. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.